સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર કૈલાશબેન અમૃતભાઈ પરમારને મત આપી અપાવી વિજય બનાવો. સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ મહિલા ઉમેદવાર પ્રચાર પ્રસાર પૂરજોશથી કર્યો છે. સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા ઉમેદવાર કૈલાશબેન અમૃતભાઈ પરમાર પોતે શિક્ષિત હોય અને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલ છે, ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવારી નોંધાવી લોકહિતના કાર્ય કરવાની નેમ અને સબલપુર ગ્રામ પંચાયત મોડાસાના હજીરા વિસ્તારમાં જાહેર માર્ગો પર હોર્ડિંગ્સ લગાવી પ્રચાર કર્યો હતો. ગ્રામ પંચાયતના મતદારોને અપીલ કરતા જણાવ્યું કે લોકોની પ્રાથમિક જરૂરિયાત રોડ, રસ્તા, ગટર લઈને નળ જલ યોજના, આવાસ યોજના, આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી. તેમજ સબલપુર ગ્રામ પંચાયતો વહીવટ પારદર્શક, કોઈપણ નાગરિક મુશ્કેલ ન પડે તેની તકેદારી રાખવામાં બાંહેધરી આપી હતી. રિપોર્ટર કાદર ડમરી, અરવલ્લી. હું અમૃતભાઈ કચરાભાઈ પરમાર સબલપુર ગામનો રહેવાસી છું. સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં મારા ધર્મપત્ની કૈલાશબેન અમૃતભાઈ પરમારે સરપંચની ઉમેદવારી નોંધાવી છે. તેનું કાચના ગ્લાસનું નિશાન છે અને હું મોડાસા સબલપુર પંચાયતમાં વિકાસના કામો કરીશ, જેવા કે ગામડે ગામડે ક્રિકેટ મેદાન તથા વોલીબોલનું મેદાન તથા ગટર સફાઈ, રોડ, રસ્તા તથા સરકારી કામોમાં કોઈપણ જાતની સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ લોકોને કોઈપણ તકલીફ નહીં પડે તથા ગરીબોને પ્લોટ સરકારી રાહતે ફાળવીશું તથા પંચાયતના લગતા તમામ કામો અમારી જવાબદારી સમજી પૂર્ણ કરીશું એવી હું બાંહેધરી આપું છું. તો મારા ધર્મપત્નીને કાચના ગ્લાસના નિશાન ઉપર વોટ આપી વિજય બનાવશું તેવી સર્વ જનતાને મારી નમ્ર વિનંતી છે. હું આપનો પૂરેપૂરો વિશ્વાસ રાખી કે આપ મારા કાચના ગ્લાસના નિશાનને વોટ આપી વિજય બનાવી ભવ્યમાં ભવ્ય જીત અપાવશો તેવી હું આપની જોડે આશા રાખું છું. હું કૈલાશબેન અમૃતભાઈ પરમાર મેં ગામના સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે. સબલપુર ગ્રામ પંચાયતમાં મારું નિશાન કાચના ગ્લાસનું છે. તો મને સર્વ ભાઈ બહેનો અને વડીલો કાચના ગ્લાસને વોટ આપી અને વિજયી બનાવજો. હું જો તમારા કામો હશે તે હું પૂરા કરીશ. પાણી, ગટર જેવા ગમે તે પ્રશ્નો હશે તે હું હલ કરીશ તેવી હું બાંહેધરી આપું છું. જય હિન્દ, જય ભારત.